ધાણીખૂંટ ધોધના રૌદ્ર સ્વરૂપના દ્રશ્યો સામે આવ્યા છે। ભારે વરસાદને કારણે ત્યાંના ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ભરૂચમાં ભારે વરસાદની સ્થિતિ છે અને તેની વચ્ચે આપ દ્રશ્યો જુઓ। ધાણીખૂંટ ધોધના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। પાણીનો પ્રચંડ પ્રવાહ છે અને આ રૌદ્ર સ્વરૂપ ધોધનું સામે આવ્યું છે। તો રાજ્યભરમાં વરસાદની સ્થિતિ છે તેની વચ્ચે આપ આ દ્રશ્યો જુઓ। પાણીનો ધસમસતો પ્રચંડ આ પ્રવાહ છે। અમે આપને જે આ દ્રશ્યો બતાવી રહ્યા છે, ખળખળ વહેતું પાણી, રૌદ્ર સ્વરૂપ। આ જે ધોધનું આપ જોઈ રહ્યા છો, ધાણીખૂંટ ધોધ છે। ભરૂચમાં નેત્રંગમાં ભારે વરસાદ છે અને તેના કારણે ત્યાંનો જે સ્થાનિક ધોધ છે તે કઈ રીતે અત્યારે વહી રહ્યો છે। ખૂબ રૌદ્ર સ્વરૂપ છે આ ધોધનું અત્યારે અને ભારે વરસાદ પણ ઉપરથી સતત વરસી રહ્યો છે। ઉપરવાસમાંથી પાણીની સતત આવક થઈ રહી છે અને તેના કારણે ધોધે જાણે કે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે। ભરૂચ અને તેની આસપાસના વિસ્તારોમાં સતત ભારે વરસાદ, સ્થાનિક નદી નાળા છલકાઈ રહ્યા છે। આપણે કહી દઈએ કે ભરૂચના નેત્રંગ પંથકમાં ધોધમાર વરસાદ છે। નેત્રંગની અમરાવતી ખાડી અને કાવેરી નદી બંને બે કાંઠે વહી રહ્યા છે। નવા નીરની આવક થતાં નદી નાળા છલકાયા છે। પૂરની સ્થિતિ સર્જાઈ છે અને આસપાસના વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે। ગામના મુખ્ય માર્ગોમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। 5.5 ઇંચ વરસાદ વિસ્તારમાં નોંધાયો છે। हाईवे भी बंद है। તો ભરૂચમાં નેત્રંગના મોરિયાણા ગામે નદી વચ્ચે ક્યુબાન ફસાયો। અમરાવતી ખાડીનું